આ મૂવીનું શૂટિંગ છે સોગન છે મા બાપના વિક્રમ ઠાકોર. ડબલ રોલમાં વિક્રમ ઠાકોર આ ખંડેર પાસે ઊભો રહે છે. આ તમે આ ખંડેર જોઈ શકો છો ગાઈસ, જુઓ. આ જે તમે ખંડેર જોઈ રહ્યા છો ત્યાં આગળ શૂટિંગ થયેલું છે નરેશ ખમોડિયાનું અને વિક્રમ ઠાકોરનું. જે મૂવી તમે જોયું છે અમર તેમનું, ત્યાં અહીંયા આગળ શૂટિંગ કરવામાં આવ્યું છે. ગાઈસ તમે જોયું કે આપણે સોગન છે મા બાપના પિક્ચર વિક્રમ ઠાકોરનું, તેનું શૂટિંગમાં જે ગીત હોય છે એ ગીત અહીંનું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ જે એની પહેલી પત્ની હોય છે અહીંથી એમ દોટે છે અને ત્યાંથી વિક્રમ ઠાકોર પાછળની સાઈડ આવે છે. આ એ જ સીન છે ગાઈસ. મેં તમે જોયો જે કિનશોટ બતાવ્યો તમે કિનશોટ જોઈ શકો છો અને જે મેં તમને લોકેશન બતાવ્યું એ જોઈ શકો છો. આ એ જ છે અને આ લોકેશન પાવાગઢમાં આવેલું છે. પાવાગઢથી તમે અડધો કિલોમીટર ચેલાવાડા રોડ પર જશો ત્યાં પર આવેલું છે આ હાલોલમાં. જે તમને રોડ પર એક સાઈડ ઉપર જે મૂવીમાં જે ખંડેર બતાવવામાં આવે છે ને એ સામે છે ને એની અંદર એક ગેટ છે, એની અંદર જવાનું આ તમને આ લોકેશન મળી છે. તમે મસ્ત ફોટા શૂટ કરી શકો છો, શૂટિંગ કરી શકો છો અને આમાં ઓઢણી ઉડે તો ઉડી જાય એ પણ આ ખંડેરમાં શૂટ થયેલું છે. અને આ જગ્યા એટલી મસ્ત જોવાલાયક છે ને બધા બહુ યાત્રીઓ જાય છે અને વિડીયો ફોટા ઉતારે છે ને વિક્રમ ઠાકોરની તો યાદ છે.